ગીરના જામવાડા ખાતે આઈ પીઠળનું પુરાતન મંદિર આવેલું છે। અહીં માતાજી સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે। માત્ર 13 વર્ષની ઉંમરે કચ્છમાંથી અહીં પધાર્યા અને આ જગ્યા સંભાળી ત્યારથી અહીં મા પીઠળ જાગૃત થયા છે। વર્ષો પહેલાં અહીં ચારણનો નેસ હતો, જે નાણાવાળીનો નેસ તરીકે ઓળખાતો। આ નેસમાં જગદંબા સ્વરૂપ પીઠળમાં પ્રગટ થયા હતા। આજે અહીં જે ગામ વસી ચૂક્યું છે તે જામવાડા તરીકે ઓળખાય છે। અહીં જ પીઠળ આઈ ધામ આવેલું છે। મા લક્ષ્મી આઈ અહીં આવીને વસ્યા બાદ જગ્યાનો અદ્ભુત વિકાસ થયો છે। ઘણું જૂનું મંદિર છે। કેટલું કામ 40 વર્ષથી તો મને ખ્યાલ છે। હું 40 વર્ષથી આ સેવામાં છું હવે। અને પીઠળમાંના પ્રાગટ્ય થયા પછી અહીંયા જન્મદિવસ ઉજવવાની શરૂઆત થયા પછી ઘણું બધું ડેવલપ થયેલું છે। તો પોતાની રીતે માએ ક્યાંય કોઈને કીધું નથી કાંઈ બે રૂમ બનાવી છે। માની પોતાની રીતે પોતાની મહેનતથી ગાયોના છાણ વાહી જાય પોતે કરે છે। અને પીઠળમાંને 18 વરણ માને છે। હિન્દુ મુસલમાન બધા બધી જ્ઞાતિને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પ્રસાદી લેવડાવવામાં આવે છે। વર્ષોથી આ માતાજીની આશરે હું આવું છું અને સારી શ્રદ્ધા ધરાવું છું। હિન્દુ મુસલમાન તમામ લોકો અહીં આવે જ છે અને તમામ શ્રદ્ધાથી આવે છે અને લોકોને અહીંયા માના શરણે આવે છે। એમાં પીઠળાઈ મંદિર એવું છે કે જ્યાં કોઈ જાતનો ફંડ ફાળો લેવામાં આવતો નથી અને લોકોને એક લક્ષ્મી આઈ માં જે છે તે પોતે ખુદ પોતાના દિલથી લોકોને જમાડે છે અને આવા મોટા માતાજીના પ્રાગટ્ય ઉત્સવ કરે છે અને તમામ મુસ્લિમ ભાઈઓ બહેનો અને 18 વરણ અહીં આવે છે અને લોકો આસ્થાથી ખૂબ જ અહીંયા આસ્થા રાખે છે અને પોતે માતાજીનું શરણે આવે છે અને માતાજી એની આસ્થા પૂરી પણ કરે છે। અને વધારેમાં વધારે કહીએ તો માં લક્ષ્મી આઈના સારા એવા કર્મ છે અને સારા એવા પગ છે કે જેથી કરીને માડી પીઠળમાંનું મંદિર અહીં બનવું આ એક નિર્જન જગ્યા હતી। મા લક્ષ્મી આઈ ખૂબ જ નાની ઉંમરે એટલે કે બાલ્ય અવસ્થામાં હતા ત્યારે પીઠળ આઈ સ્વપ્નમાં આવ્યા હતા અને તેઓને અહીં બોલાવતા હતા। ત્યારે ડુંગર અને જંગલ, નદી કિનારે તેમજ આંબલી નીચે મા પીઠળ આઈ સાક્ષાત બિરાજમાન હોવાનો સતત આભાસ થતો હતો। આથી લક્ષ્મી આઈ કચ્છમાંથી આ સ્થળ શોધતા શોધતા માત્ર 13 વર્ષની ઉંમરે અહીં આવ્યા, વસ્યા અને જગ્યા જાગૃત થઈ તે આજનું પીઠળ। સિંગોડાના કાંઠે વર્ષો પુરાણી આ પીઠળમાંનું સ્થાન હતું। આંબલી નીચે બેઠા હતા। તે પછી આપણે માતાજી અહીંયા આવ્યા પહેલે અને અહીંયા ઝૂંપડા જેવું હતું પહેલાં, પછી આ એનો વિકાસ થયો છે। અત્યારે દર વર્ષે અહીંયા પીઠળમાંનું આપણે ઉત્સવ જન્મોત્સવ મહાસુદી પાયચમનું મનાવી અને અહીંયા ડાયરો ભવ્ય રીતે આયોજન થાય છે। આવ્યા પછી કેવું લાગે? અહીંયા આવ્યા પછી આમ ધાર્મિક વૃત્તિ અને બહુ મજા આવે એવું સ્થળ છે। અહીં 18 વર્ણના લોકો આસ્થાપૂર્વક માતાજીના દર્શને આવે છે। અહીં કાયમ માટે અન્નક્ષેત્ર ચાલુ છે। સામે કોઈ પણ વ્યક્તિ પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી। આમ છતાં અહીં સેંકડો લોકોને આઈ પીઠળની કૃપાથી આઈ લક્ષ્મીનો ભોજન પ્રસાદ જમાડાય છે, જે આ જગ્યાનું સત દર્શાવે છે। આ જામવાડા ગીર આઈ પીઠળ માનો ધામ, આઈનો આહરો મા થકી જ અમે અને માના સ્વરૂપ કહેવાય। શ્રદ્ધા હોય ત્યાં પુરાવાનો જરૂર ન હોય। મા થકી જ મારું જીવન છે, મને અતિશય લાભ છે અને મા માથે પૂરેપૂરો પૂર્ણ વિશ્વાસ છે। મા થકી જ હું બચી રહ્યો છું। પહેલા તો એકો એક દવાખાના
અને એકો એક બધે ઠેકાણે જઈ આવેલા અમે. હવે એવું ઓચિંતાનું થઈ જતું કે બેભાન હાલતમાં પડી જતા. આઈમાં આવી કોઈ વસ્તુ કાંઈ નહીં, ખાલી માથે હાથ મૂકીને કીધું મનોમન શ્રદ્ધા રાખો, માં છે તે થકી હું બચી રહ્યો છું. અટાણે હાલ આયા નામું છું માં. ગીરના જામવાડા ખાતે આવેલું પીઠળ આઈ ધામ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે. અહીં આરતી સમયે અને શુભ પ્રસંગે આઈ પીઠળ વરુડી ચકલી સ્વરૂપે પધારે છે અને ધ્વજા, મંદિર અને ત્રિશૂલ પર બિરાજમાન થાય છે. રા નવઘણ જ્યારે પોતાની બહેનની સહાયે કચ્છમાં જાય છે ત્યારે આઈ વરુડી રાના ત્રિશૂલ ઉપર ચકલી સ્વરૂપે આવીને બિરાજે છે. તે આઈ વરુડી તે જ માં પીઠળ આઈ. માતાજીને કોઈ એક દોરા ધાગા કરતા નથી, કોઈ તાંત્રિક વિદ્યા એવું કંઈ નહીં. માતાજીને શ્રદ્ધા અને પીઠળમાં ઉપર ભાવ માતાજીને લક્ષ્મી માને વર્ષોથી આવે. માતાજી 13 વર્ષના હતા તે દિન અહીં ભક્તિ કરે છે. પીઠળમાંની વાત કરીએ તો કેવી તમારે આસ્થા પીઠળમાંનો તો અસંખ્ય પરસા, એનો કોઈ ના જેને ખોડિયું ન બંધાતું હોય, એને ઘરે જેને દીકરા ન હોય અથવા માતાજીનું કોઈ ઓલું હોય, એવા અસંખ્ય પરસા છે માતાજીના. એટલે લગભગ 23 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ. અને પહેલી વાર જ્યારે મારા મિસ્ટર આવ્યા અહીંયા તો આ મંદિર શોધતા આવ્યા હતા. આ શ્રી લક્ષ્મી માને શોધતા આવ્યા હતા. એટલે એમને એક ભાઈએ કીધું હતું કે અહીંયા પીઠળમાનું મંદિર છે અને લક્ષ્મી આઈમાં કરીને છે, એ સાક્ષાત પીઠળમાનો રૂપ જ છે. તો એમ ગોતતા મારા મિસ્ટર આવ્યા હતા, એમની સાથે મારા નણંદ હતા બે. અને એ લોકો લગભગ પીઠળ ગામની બહાર જ હશે, અહીંયા જામવાડા ગીરની બહાર જ હશે. અને રસ્તો શોધતા હતા કે ભાઈ માં ક્યાં છે કરીને. પછી એક ભાઈએ એમને રસ્તો બતાવ્યો અને અહીંયા સુધી પહોંચ્યા. અને જે 3 જણને લક્ષ્મી આઈમાં અને પીઠળમાના જે દર્શન થયા છે એ આજ સુધી અમે નથી ભૂલી શકતા. એમને સાક્ષાત પીઠળમાના જ દર્શન થયા લક્ષ્મી આઈમાં. એમની સાથે મુલાકાત થઈ, વાતચીત થઈ. અને પછી અમારી જિંદગીની જે કાયા પલટ થઈ, હું અત્યારે શબ્દમાં વર્ણવવું બી ઓછું લાગશે તમને. ગીરનું આ પીઠળ આઈ ધામ હિન્દુ મુસ્લિમની આસ્થાનું પ્રતીક છે. અનેક મુસ્લિમ પરિવારો પણ અહીં ભાવપૂર્વક આવે છે. આઈ પીઠળની પૂજા, આરતી અને દર્શન કરે છે. તેઓ માતાજીની માનતા પણ રાખે છે. વસંત પંચમીના દિવસે આઈ પીઠળના પ્રાગટ્ય દિને અહીં હજારો લોકો દૂર દૂરથી આવે છે અને માતાજીના દર્શન કરી ધન્ય બને છે. આઈ પીઠળ ખોળાનો ખૂંદનાર આપનાર માં છે. સેંકડો લોકો આઈ પીઠળની માનતા રાખે છે અને માનતા ફળે પણ છે. પીઠળ ધામ એક એવું ધામ છે કે જ્યાં 18 વરણ એક સાથે ભોજન પ્રસાદી લઈ શકે અને દર વર્ષે ધૂમધામથી અહીંયા એક માતાજીનું આયોજન થાય છે. એની અંદર 18 વરણ એક સાથે પ્રસાદી લઈ શકે છે અને દર્શન કરે છે અને આવે છે. અને બહારના પણ જાજા માણસો આવે છે. પીઠળમાંની વાત કરવામાં આવે તો આપને કેવી આસ્થા શ્રદ્ધા તો અમારા બચપન અહીંયા પીઠળમાંના આસ્થાના ઉપર જ ગયું છે અને અમને આટલી શ્રદ્ધા છે પીઠળમાં અને આઈમાં લક્ષ્મીમાં. અને દેવકુભાઈએ અને બહુ સારી અહીંયા મહેનત કરેલી છે અને સમાજ માટે એક જાગૃતિ અને એકતાનું પ્રતીક અહીંયા બતાવેલું છે. માતાજીને માનતામાં નાળિયેરી, શણગાર અને ઘી ધરવામાં આવે છે. વર્ષમાં 2 વખત અહીં ઉત્સવ ઉજવવામાં આવે છે. વસંત પંચમીને દિવસે રાત્રે અહીં ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાય છે. ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ખ્યાતનામ લોકગાયકો અને કલાકારો અહીં આવે છે. અહીં દોરા ધાગા કે ધૂણવાની કોઈ જ પ્રથા નથી. અહીં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. માત્ર શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળે છે. અહીં ઉત્સવ દરમિયાન હજારો લોકોનું માનવ મહેરામણ ઉમટે છે.